જય માતાજી દોસ્તો, દિવાસાના દિવસથી દશામાના વ્રત શરૂ થઈ ગયા છે અને મીનાવાડા ગામની અંદર સૌથી મોટો મેળો ભરાવાનું ચાલુ થઈ ગયો છે. અહીંયા ગુજરાતનો સૌથી મોટો મેળો ભરાય છે, એટલે કે 10 દિવસનો મેળો ભરાય છે, જેમાં 10 દિવસની અંદર લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે. મીનાવાડાનું મંદિર કંઈક આ રીતનું જોવા મળે છે. આ દશા માતાના મંદિરે જે પણ ભક્ત જે પણ પોતાની માનતા લઈને આવે છે એ માનતા અહીંયા પૂર્ણ થાય છે. નીચેનું મંદિર છે એ કંઈક આ રીતનું અહીંયાથી મંદિર છે એ આ રીતનું આવેલું છે, જેમાં તમે જે દર્શન કરી શકો છો. અહીંયા જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમને ખાલી 40 રૂપિયામાં અનલિમિટેડ ભોજન પણ મળે છે. અહીંયા બાજુમાં જ શારદામાના પિતાજીની સમાધિ આવેલી છે, તમે ત્યાં પણ દર્શન કરી શકો છો. અહીંયા 10 દિવસનો જે મેળો ભરાય છે એમાં ગુજરાતના નહીં પણ ગુજરાતની બહારના પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. તો આ રીતનું કંઈક મંદિર આવેલું છે. અહીંયા ઉપરની સાઈડમાં જે મંદિર છે તે જગ્યા પર શારદા માતા દર્શન આપવા માટે આવે છે. તો હાલ આરતીનો ટાઈમ થઈ ગયો છે, એટલા માટે ભક્તો બેસી ગયા છે અને ત્યારબાદ આરતી શરૂ થશે. તો તમને આરતી પણ હું લાઈવ દર્શન કરાવીશ. તો આ રીતનું કંઈક મંદિર છે. જો તમે આ મંદિરે આવવા માંગતા હોય તો ફૂલ એડ્રેસ વાળો આપણે ચેનલ પર વિડીયો અપલોડ કરેલો છે, તો અમારી યુટ્યુબ ચેનલમાં જઈ અને તમે ત્યાં જઈ અને ફૂલ ઇન્ફોર્મેશન લઈ શકો છો કે તમે કયા જગ્યા પરથી આવો છો અને કેટલા કિલોમીટર થાય છે એની તમામ માહિતી આપેલી છે વિડીયોની અંદર. તો હાલ જ આપણી યુટ્યુબ ચેનલ પર જઈ અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આ વિડીયો લાઈક કરી દો અને કમેન્ટમાં જય દશામાં લખી દો. અને અહીંયા તમને ઘરે બેઠા દશામાના દર્શન કરાવું છું, તે માટે વિડીયોની કમેન્ટમાં જય દશામાં લખવાનું ના ભૂલતા અને ફોલો પણ કરી દેજો.